ગામ કે શહેરમાં રસ્તા બનાવવામાં આવે અને એ રસ્તા જ્યારે જનતાને સમર્પિત કરવામાં આવે ત્યારે કહેવાય કે વિકાસના કામની ભેટ આપીએ છીએ, પરંતુ વાસ્તવમાં એ ભ્રષ્ટાચારની ભેટ હોય છે। તેમાં ભ્રષ્ટાચાર સામે ન આવે તો જ નવાય। અને આવું જ કંઈક રાજકોટના ધોરાજીમાં થયું હતું કે જ્યાં રસ્તા તો બનાવવામાં આવ્યા પરંતુ ડામર ઉતરી ગયો અને માત્ર કાંકરા તેમાં નજરે પડ્યા હતા। સંદેશ ન્યૂઝે તેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આ અહેવાલની અસર પડી ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને ભાજપ હોદ્દેદારો દોડતા થયા હતા। મળી અમારે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કીધું કે નબળું કામ ચાલે છે એટલે તાત્કાલિક મને વિડીયો મોકલ્યા। એ તમામ વિડીયો મેં રાજ્ય સરકારના ચીફ સેક્રેટરીને મોકલ્યા અને ચીફ સેક્રેટરી સાથે વાત પણ કરી। ફોટામાં સ્પષ્ટ દેખાય છે તો આ નબળું કામ કોઈ સંજોગોમાં ચલાવી લેવા માગતા નથી, તો પણ રાજ્ય સરકારના અધિકારીઓ તાત્કાલિક અત્યારે આવી ગયા છે। સવારથી આખું ચેકિંગ હાલે છે, જેટલું કામ થયું છે એ તમામનું ચેકિંગ થશે, નબળું કામ કાઢી નાખવામાં આવશે અને નવેસરથી એને ફરજિયાત કામ કરવું પડશે। અને આ જે કાંઈ એને ટેન્ડર પાસ થયું હોય એ ટેન્ડર પ્રમાણે એના નિયમ પ્રમાણે એના સ્પેસિફિકેશન પ્રમાણે કામ કરવાનું જ હોય અને એમાં કામ કદાચ ફરિયાદ આવે નવેસરથી કરે જેટલી વાર કરે એ તમામ ખર્ચ કોન્ટ્રાક્ટરને જ ભોગવવાનો હોય। આવડો આખીને રોડને અંદર ખોદાવી નાખ્યો અને કામે બંધ કરાવવાનું કહી દીધું છે ને અત્યારે 1 કલાક પછી આખી લેર નવી થશે। કોઈ પણ જાતનું ક્યાંય પણ કામની અંદર 19-20 ચલાવી લેવામાં નહીં આવે। અત્યારે કોઈ પણ અકસ્માતની અંદર મને પણ મેસેજ મળેલા છે કે આ કારણે અકસ્માત થયેલો છે। હવે પણ કોઈ પણ કામને લીધે કાંઈ પણ અકસ્માત થશે તો એજન્સીમાંથી અમે પગલાં પણ લેશું।